નમસ્કાર મિત્રો. ક્યારેય તમે વિચાર્યું છે કે કુરુક્ષેત્ર જેવી યુદ્ધ ભૂમિ પર હજારો વર્ષો પહેલા અપાયેલો ઉપદેશ આજના આધુનિક અને સ્ટ્રેસફુલ જીવનમાં લાઈફ મેનેજમેન્ટ માટે કેવી રીતે કામ આવી શકે? જો તમે પણ જીવનની મૂંઝવણથી અથવા ગૂંચવણોથી ઘેરાયેલા છો, તો આજનો વિડીયો તમારા માટે જ છે. કેમ કે આજે હું એક એવી પુસ્તક પણ ના કહેવાય, પુસ્તિકા કહેવાય, કેમ કે બહુ નાની એવી છે. અ, એક એવી પુસ્તકની સમીક્ષા લઈને આવ્યો છું જેનું નામ છે શ્રી કૃષ્ણની વાણી. અહીંયા તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણની વાણી. બહુ નાની એવી પુસ્તિકા છે. અ મિત્રો, સૌથી પહેલા તો આ પુસ્તકનો જે પૃષ્ઠનો ભાગ છે એ જોવા જેવો છે. નોર્મલ જ છે. ગીતામાં તમે જેમ જોતા હશો કે શ્રી કૃષ્ણ ભગવાન રથના સારથી બન્યા છે. આ માત્ર એક ચિત્ર નથી, આ બહુ મોટો સંદેશ છે. જ્યારે જીવનના યુદ્ધમાં આપણે અર્જુન બનીને હિંમત હારી જઈએ અથવા કન્ફ્યુઝ થઈ જઈએ, ત્યારે આપણી બુદ્ધિ અને મનનું રિમોટ કંટ્રોલ શ્રી કૃષ્ણ જેવા સારથીને સોંપી દેવું જોઈએ. આ પુસ્તક કોઈ સામાન્ય ધાર્મિક પુસ્તક નથી, પણ તે મનના મેનેજમેન્ટનું એક બેસ્ટ મેન્યુઅલ છે. આમાં શ્રી કૃષ્ણની એક એવી વાતો અને ઉપદેશોનો નિચોડ છે જે તમને સીધી રીતે તમારી ડેઈલી લાઈફમાં ઉપયોગ થશે. આ પુસ્તક વાંચ્યા પછી મને કઈ વાતો વધુ સ્પર્શી ગઈ તે હું તમારી સાથે શેર કરવા માંગુ છું. પહેલી વાત, કર્મ પર ફોકસ કરો. આજની આપણી સૌથી મોટી સાયકોલોજીકલ પ્રોબ્લેમ એ છે કે આપણે કામ શરૂ કરતા પહેલા રિઝલ્ટનું ટેન્શન લઈ લઈએ છીએ. આ પુસ્તક સમજાવે છે કે કઈ રીતે પ્રેઝન્ટ મોમેન્ટમાં જીવવું. આપણે જ્યારે પણ કોઈ પણ વાતને, ભૂતકાળની ખરાબથી ખરાબ વાતને અત્યારે વર્તમાનમાં વિચારીએ ને તો પણ એ સારી લાગે. ભૂતકાળની ખરાબ અનુભવ, ખરાબ ઘટના આપણને અત્યારે વર્તમાનમાં વસમો જ લાગે, સારો જ લાગે. પણ એ સારો અનુભવમાં આપણે ખોવાઈ ના જવું જોઈએ અને ભવિષ્યની ચિંતા પણ ના કરવી જોઈએ. વર્તમાનમાં જીવવું જોઈએ. તો એ વાત આમાં શીખવાડવામાં આવે છે. અને મનનું નિયંત્રણ, બીજી વાત છે મનનું નિયંત્રણ. શ્રી કૃષ્ણ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે જે વ્યક્તિ પોતાના મનને જીતી લીધું છે તે સૌથી મોટો વિજેતા છે. આજના ડિજિટલ ડિસ્ટ્રેક્શન ના સમયમાં મનને કેવી રીતે કેન્દ્રિત કરવું તેના સચોટ ઉપાયો આમાંથી મળે છે. ત્રીજી વાત, જીવનમાં બેલેન્સ રાખવું. સુખ હોય કે દુઃખ હોય, સફળતા હોય કે નિષ્ફળતા, દરેક પરિસ્થિતિમાં માનસિક સંતુલન કેવી રીતે જાળવી રાખવું તેની ફિલોસોફી આ પુસ્તકમાં બહુ સરળ ભાષામાં સમજાવી છે. મારો અભિપ્રાય હું કહું ને તો મારા મતે આ પુસ્તક દરેક યુવાને, દરેક પ્રોફેશનલે અને જીવનમાં શાંતિની શોધ કરતા દરેક વ્યક્તિએ એકવાર ચોક્કસ વાંચવું જોઈએ. જો તમે એન્ઝાઇટી, સ્ટ્રેસ અને કન્ફ્યુઝન અનુભવતા હોય તો આ શ્રી કૃષ્ણની વાણી તમારા માટે બેસ્ટ થેરાપી સાબિત થઈ શકે છે. તમે આ પુસ્તક વાંચ્યું છે કે નહીં, અને શ્રી કૃષ્ણનો કયો ઉપદેશ તમને સૌથી વધુ પસંદ છે તે મને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો અને આ બુક રિવ્યુ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરો. કેમ કે યુવાનો માટે એક કહું ને કે ગીતાનું આખું નિચોડ આ લગભગ 60 પેજની પુસ્તિકા કહેવાય. કેમ કે આ આખા હાથમાં સમાઈ જાય એટલી છે અને 60 પેજની છે. તો આ પુસ્તિકામાં આખો નિચોડ આપણને આપી દીધો છે. આ પુસ્તિકા જરૂર વાંચવી જોઈએ. આ શ્રી કૃષ્ણની વાણી, 10 રૂપિયા આની કિંમત છે. જો તમે જોઈ શકતા હોય તો 10 રૂપિયા. તો આ પુસ્તક તમે જરૂર ખરીદો અને તમે વાંચો.
કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી નીકળેલી આ પુસ્તક જે સંક્ષેપમાં તમને શ્રી કૃષ્ણ ભગવાનની વાણીને દર્શાવવામાં આવી છે તે કોઈ જેમ આગળ વાત થઈ એમ કોઈ ધાર્મિક ગ્રંથ કે ધાર્મિક વાણી નથી. એક માનવ જીવનની વાણી છે, માનવ જીવનના ઉદ્ધાર માટેની વાણી છે. તો તમને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો આવા વિડીયો જોવા માટે, અને તમારા મિત્રોને જરૂર શેર કરજો આ વિડીયો. અને અત્યાર સુધી જોવા માટે, આ વિડીયોને અત્યાર સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.